લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના સોયલા ગામમાં પ્રાથમિક શાળાના 70 વર્ષ પૂર્ણ થયાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાણંદ તાલુકાના સોયલા ગામની પ્રાથમિક શાળાએ સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર શાળાને તોરણ, લાઇટિંગ અને રંગોળીથી શણગારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે સાયકલ, બાઇક અને ડીજેના તાલ સાથે ભવ્ય રેલી દ્વારા કરવામાં આવી હતી, જેમાં ગામભરમાં ઉત્સાહી માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ સરપંચ શ્રીમતી નીતાબેન વાઘેલા અને ઉપસરપંચ શ્રીમતી લાભુબેનના હસ્તે શાળામાં નવા બનાવેલા 6 વર્ગખંડોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જાપાનની મિત્સુઈ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલા 8.4 કિલોવોટ સોલર સિસ્ટમનું ઉદ્ઘાટન કંપનીના જનરલ મેનેજર અચ્યુતસિંહ હરિયામા દ્વારા કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ શિક્ષક હરિભાઈ સાહેબે વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ આપીને આનંદ વધાર્યો હતો. મોરબીના દાતાશ્રી અવધ પેકેજિંગના શ્રી નવીનભાઈ ચંદ્રાલા, અરવિંદભાઈ પટેલ દ્વારા 500 ચકલી ઘર વિદ્યાર્થીઓને હરિભાઈ ત્રિવેદીના હસ્તે ભેટમાં આપવામાં આવ્યા હતા. સાંજે તમામ વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓને ડાન્સ, ગીત અને ગરબા જેવી વિવિધ રજૂઆતો કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રથમ બેન્ચ એટલે કે ઈસવીસન 1956ના વિદ્યાર્થીઓ, હાલના અને ભૂતપૂર્વ શિક્ષકો તેમજ ગામના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત નાગરિકોનું શિલ્ડ અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિકાસમાં યોગદાન આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અવસર પર શાળાના 465 વિદ્યાર્થીઓને 70મી ઉજવણીના લોગોવાળી થાળીઓ ભેટમાં આપવામાં આવી હતી, જ્યારે શિક્ષક મંડળ દ્વારા શાળાને 500 થાળીઓનું દાન આપવામાં આવ્યું હતું. આમ સોયલા ગામે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે શાળાના 70 વર્ષની ઉજવણી યાદગાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. સોયલા આદર્શ પ્રાથમિક શાળાના 70 વર્ષ થયા તે અનુસંધાને આપણે શું કહીશું? આજે અમારી શાળામાં 1/5/1956માં જ્યારે શાળાની સ્થાપના થઈ અને આજે 1/5/2026ના રોજ શાળાના 70 વર્ષ પૂર્ણ થયા. એટલે શાળા અને ગામ પરિવાર બધા ભેગા મળીને આ 70 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું, જેમાં સવારમાં સરસ બાઇક સાથે ડીજે રેલી ગોઠવવામાં આવી. ત્યારબાદ શાળાની અંદર રમતોત્સવ કરવામાં આવ્યો, બાળકોને આઈસ્ક્રીમનો નાસ્તો કરવામાં આવ્યો, બાળકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું અને સાણંદમાં આવેલી એક જાપાનીઝ કંપની કે જેના દ્વારા આપણને 8.4 કિલોવોટનું સોલર આપવામાં આવ્યું હતું, તો એ સોલરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. સાથે સાથે આજે અમારી શાળામાં નવા રૂમો જે 6 બન્યા છે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રીતે સવારમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો. બપોર પછી સાંજે 4 વાગે બાળકોનો રમતોત્સવ કાર્યક્રમ હતો. એમાં જેટલા બાળકો જે રમતમાં વિજેતા થયા એ બધા બાળકોને ઇનામ આપવામાં આવ્યા. સાંજે જમણવાર હતો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના ગીતો, ડાન્સ રજૂ કરવામાં આવ્યા. સન્માન વિધિની અંદર શાળામાં પ્રથમ બેન્ચ જે દાખલ થઈ હતી એ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના જૂના શિક્ષકો જે અહીંયા સર્વિસ કરતા હતા એ બધા જ શિક્ષકોને આમંત્રણ આપ્યું અને એમનું સન્માન કરવામાં આવ્યું. શાળાની અંદર અત્યારે હાલમાં ચાલુ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. ગામની અંદર સરકારી નોકરી, આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ રીતે સન્માન વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે સાથે શાળા પરિવારે ગામનું પણ સન્માન કર્યું, કારણ કે ગામ શાળાની સાથે ઊભું રહે છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે ગામ સપોર્ટ કરે છે, એટલે ગામનું પણ સન્માન કરવામાં આવ્યું.